નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું નવા વર્ષના રાશિ પરિવર્તનની. મિત્રો, શનિદેવ ભક્તોને એમના કર્મ પ્રમાણે ફળ તો આપે જ છે. સારા કર્મો કરશો તો સારું પરિણામ મળશે અને ખરાબ કર્મ કરશો તો પરિણામ તમારે ખરાબ ભોગવવું પડશે. એવામાં 2025માં શનિના રાશિ પરિવર્તનથી અમુક રાશિઓએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે. મિત્રો, ગ્રહોનો ન્યાયાધીશ શનિદેવ 2025માં રાશિ પરિવર્તન કરશે. જે લોકોએ કર્મ સારા નથી કર્યા એ લોકોએ 2025માં શનિના પ્રકોપથી બચીને રહેવું પડશે. સાથે જ જે કાર્ય શનિને પસંદ નથી એ કાર્યો બંધ કરી દો, નહીંતર ખરાબ પરિણામનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, જો તમે ખાસ નવા છો આ વિડીયોમાં તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં ખાસ જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો જ નહીં. મિત્રો, શનિદેવ વર્ષ 2025માં એટલે કે 29 માર્ચના રોજ રાશિ બદલતી બૃહસ્પતિ રાશિ મીન રાશિમાં ગોચર કરશે. તેઓ ત્યાં 2027 સુધી રહેશે. શનિદેવ આ રાશિ પરિવર્તન અમુક રાશિઓ માટે શુભ સાબિત નહીં થાય. આ લોકોએ સાવધાન રહેવું જ પડશે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ હોઈ શકે છે. પહેલી રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ 2025થી થોડીક સાવધાની રાખવી પડશે. ખાસ કરીને એવા કાર્યથી દૂર રહેવું જોઈએ જે નિયમોની વિરુદ્ધ હોય અને એવી ક્રિયાઓ જે અયોગ્ય હોય. શનિદેવ આ કૃત્યો કરનારાઓને સખત સજા આપવામાં વિલંબ કરતા જ નથી. તેથી શનિના પ્રકોપથી બચવા વ્યક્તિએ શનિ મંદિરમાં તેલ ચડાવવું જોઈએ અને જરૂરિયાતમંદોની મદદ પણ કરવી જોઈએ. જો તમારા કર્મ સારા હશે તો આ વર્ષ તમારા લાંબા સમયથી અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જોવા મળશે. મિત્રો, આગળની રાશિની વાત કરતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારી પર બની રહે તો મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી કરીને કુળદેવી માં અથવા માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બનેલા રહે. મિત્રો, હવે આપણે આગળની રાશિની વાત કરીએ તો સિંહ રાશિ. સિંહ રાશિના લોકો વર્ષ 2025 મધ્યમાં રહેશે. આ રાશિના લોકોને પણ તેમની ભૂતકાળની ભૂલોમાંથી શીખવાની અને તેમની પાસેથી સાવધાનીની તક આપવામાં આવી રહી છે. જો તમે તમારી ભૂલો સુધારશો તો એપ્રિલ 2025થી શનિદેવ તમને શુભ ફળ આપવાનું શરૂ કરશે. જો તમે કોઈ સ્ત્રીનું અપમાન કરી રહ્યા છો કે તેનું સન્માન નથી કરતા અથવા કોઈ ઈર્ષા કરતા હો તો આ બધું તાત્કાલિક અસરથી છોડી દો અત્યારે જ. પછી તમારો સમય સુધરશે અને
શનિદેવ પ્રસન્ન થશે અને તમારું ધ્યાન પણ રાખશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારે શનિવારે દાન કરવું જોઈએ, ખાસ કરીને શનિવારે. અને રક્તપિત્તના દર્દીઓની સેવા કરવી જોઈએ. ટાઈમ મળે તો કરી લેજો. આગળની રાશિની વાત કરીએ તો કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે વર્ષ 2025 અમુક હદ સુધી સકારાત્મક રહેવાનું છે, કારણ કે શનિદેવ તમારા આરોહણથી દૂર થઈ જવાના છે. તેની અસર તમારી પ્રોફેશનલ લાઈફ માટે ઘણી સારી સાબિત થઈ શકે છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ નવી નોકરી શોધી રહ્યા છે. આ સમય તમને ધાર્મિક યાત્રા કરાવી શકે છે, તેથી તમારી ક્રિયાઓમાં સુધારો અને કોઈ પણ અનૈતિક કાર્ય કરવાનું ટાળજો. મે પછી શનિદેવ પ્રસન્ન થઈ શકે છે અને તમને સારી તકો પ્રદાન કરી શકે છે. મિત્રો, સારા પરિણામ માટે જરૂરિયાતમંદોને કપડાં વગેરે દાન કરો, ગરીબ લોકોને દાન કરો અને કોઈ ગરીબ કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ રસપ્રદ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે. અને કોઈ પણ જાતના પ્રશ્ન હોય, તમારા મનમાં જે કંઈ પૂછવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો. કંઈ પણ રાશિ વિશે પૂછી શકો છો. અને આપણી ચેનલમાં આવા રસપ્રદ વિડીયો આવતા જ રહે છે, તો કૃપા કરીને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને તમને હરેક પ્રકારની નોટિફિકેશન મળે. અમે જેવું જ વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમે એ વિડીયો નિહાળી શકો. અને મિત્રો, ખાસ વિડીયોને જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.